આજે દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને દાતાઓ દ્વારા દીકરીઓને સારું એવું કરિયાવર પણ આપવામાં આવ્યું હતું અને દાતાઓનું અને મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ચાલો જાણીએ આ સમૂહ લગ્નમાં જે જોડાયેલા છે નવદંપતીઓના કેવા અનુભવ રહ્યા છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ, આપનું સ્વાગત છે। તો આજે લોકસામના ન્યૂઝની ટીમ આ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં આવેલી છે। તો ચાલીએ કે આ સમૂહ લગ્નમાં કેટલા નવદંપતીઓ જોડાયેલા છે, આ સમૂહ લગ્નની કેવી પ્રકારની વ્યવસ્થા છે, ચાલો જાણીએ એમના આયોજક પાસે। ભાઈ રાઠોડ દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઉમરેઠ ખાતે અને આજે અમારી સંસ્થામાં ઘણા દિવ્યાંગો જોડાયેલા છે। આ સંસ્થા દિવ્યાંગો માટે સેવા પ્રવૃત્તિ કરે છે અને દર વર્ષે અમારા દિવ્યાંગ સમૂહલગ્ન હોય છે, એમાં દિવ્યાંગો જોડાય છે, નોર્મલ જોડાય છે, એવી પરિસ્થિતિના લોકો હોય એને પણ અમે અમારે જોડીએ છીએ। અને આ વર્ષે અમે અમારો 5મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન છે અને આ વર્ષે અમારે 17 સમૂહલગ્નનું આયોજન કરેલ છે। એમાં અમારે આ દાતાઓ ખૂબ સહકાર મળ્યો છે, તેમજ વરકન્યાના અમને સહકાર મળ્યો છે, મીડિયા પ્રત્યે અમને સહકાર મળેલો છે અને અમારા મુખ્ય સાધુ સંતો તરફથી પણ અમે દર વર્ષે આ 5મું વર્ષ દર વર્ષે આ લોકો ભેગા જોડાઈએ છીએ અને સરસ રીતે અમે જે પૂજી છીએ ફૂલની પાંદડી ઘરે ઘરે જઈ ભેટ ભેગી કરી 3 કલાક કીર્તન કરીએ છીએ અને એમ અમે પૈસા ભેગા કરી 10 રૂપિયા 100 રૂપિયા અને અમે આવા કાર્ય કરીએ છીએ। અમે 21 દીધા છે 17,000 અમારા મંડળની બેનની 17,000ના દર વર્ષે એટલે કે ત્રીજી વાર સોનાના દાણા એવા સરવૈયા મધુભાઈ મેરામભાઈ તરફથી આપવામાં આવે છે। કાલ્યો તો ઘણો ખૂબ ખૂબ આભાર અને સાથે કાળુભાઈ કુમાર પણ છે, એમનો પણ આભાર। અમારા ગુરુદેવનું નામ દીપક દાદા છે। જય ભૈરવનાથ। અમે શ્રી કાલ ભૈરવ દાદાના મંદિરે આવીએ છીએ, ત્યાં અમારા ગુરુદેવ દીપક દાદા અને અમારા ગુરુદેવ ગુરુ માતા દીપ્તિબેન એમના તરફથી અમને પ્રેરણા મળી છે। અમે અમરેલી અહીંયા મંદિરે આવીએ છીએ રોકડિયાપરામાં, અમને પ્રેરણા મળી છે ત્યાં કરવાની, તો અમે એમાં સહભાગી બન્યા છીએ। જય ભૈરવનાથ। મોબાઈલમાં ઉતારે ને આપણે કોઈ સમૂહ લગ્નમાં જેમને કન્યાદાન કર્યું છે તેમની પાસેથી કેવા પ્રકારના અનુભવ શીખેલા છે એમને જાણીએ। કન્યાદાન કર્યું છે, તમે આ કન્યાદાન કરવાની પ્રેરણા ક્યાંથી મળી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમારા તો મા બાપ હોય નથી। હું તુલસી ગોસ્વામી કિન્નર બોલું છું ભાવનગરથી, અને અમારા તો મા બાપ હોતા નથી। તમે જ મને રૂપિયા આપો છો, એનું હું આ દાન કરું છું અને કન્યાદાન કરું છું। કન્યાદાન મહાદાન છે અને આ મારે 5મી દીકરીનું કન્યાદાન છે અને હું ભાવનગર દીકરીઓને પરણાવું છું, પણ આ દિવ્યાંગના સમૂહ લગ્ન છે એટલે મને બહુ આનંદ છે। એટલે મેં વિચાર્યું કે ચાલો આપણે ત્યાં જઈએ તો આપણને સારું એ લોકોને આશીર્વાદ મળે। જય માતાજી, ઓમ નમો નારાયણ, જય માતા। આ સમૂહ લગ્નમાં ગુજરાતના કાયદા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સમૂહ લગ્ન વિશે અને જે પ્રેમ લગ્નનો નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે તેમના વિશે શું કહ્યું છે, ચાલો જાણીએ તેમના મુખે। દર્શકો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। આ સમૂહ લગ્નમાં કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત ડોનેશન કરી અપંગ ટ્રસ્ટ પરિવાર કલ્યાણ કેન્દ્ર ભાવનગર રમેશભાઈ બેઠા હતા ને, રમેશભાઈ આવી ગયા હવે દેખાય હોય ગાયક કલાકાર તરીકે અંતિકાબેન પ્રજાપતિ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ઓલા વરરાજાનો દેખાડ્યો ભાઈ કે આડા આવવાનું જોવા જવાબ જ નહીં આવો। ખાસ કરીને આયોજનને આપણે બિરદાવવું પડે। જે દિવ્યાંગ મિત્રો છે એમને પોતે પોતાના પ્રભુતામાં પગલાં માંડતા હોય, આ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કર્યું। ભરતભાઈ પ્રજાપતિ માણસના પ્રમુખ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। વાહ ભાઈ વાહ। ફરી આ સંસ્થાના તમામ ડિરેક્ટરોને, તમામ સેવાકીય સંસ્થામાં જોડાયેલા તમામ લોકોને મારી હૃદયપૂર્વક શુભકામનાઓ। કૌશિકભાઈ, તમે જે આ કાયદો પસાર કર્યો છે તો પાટીદાર લોકોના કાયદો પસાર કર્યો છે, તમે કે લગ્નનો પ્રેમ લગ્નનો કનોશીરી બાપુ મહાકાલી પ્રસાદ ગ્રુપ રોજિંગ તરફથી
ગામ તરફથી રોજિત ગામ તરફથી તમામ દીકરીઓને એક કવર આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. અશ્વિનભાઈ પટેલ માણસા ખેડથી આવ્યા છે ભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તમે સમજી શકો, હું પણ સમજી શકું. ભરતભાઈ ભંડા એ પણ આપણી વચ્ચે છે. ભાઈ નામ નો લેવાનો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.